વડોદરામાં નવા બનેલા અંડરપાસમાં ગાબડા હોમી દસ્તુર। અંડરપાસમાં ગાબડા પડ્યા છે। 4 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આ અંડરપાસ। હજુ 1 વર્ષ પણ નથી થયું ત્યાં અંડરપાસમાં ગાબડા પડી ગયા છે। ગાબડા પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। અગાઉ પણ આ જ અંડરપાસ વિવાદમાં રહ્યો હતો તો ફરી એક વખત ગાબડા પડ્યા છે। આ અંડરપાસ બન્યાને 1 વર્ષ પણ હજુ નથી થયું। રાજકોટનો હોમી દસ્તુર અંડરપાસ કે જેને 1 વર્ષ પર પૂર્ણ નથી થયું ત્યાં આજે અંડરપાસ છે તેમાં ગાબડા પડી ગયા છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું હોમી દસ્તુર અંડરપાસના। ત્યારે મારી સાથે કેટલાય વાહન ચાલકો છે, આપણે તેના સાથે વાત કરીશું। દાદા, શું કહેશો? હજી તો બ્રિજને વર્ષ પણ નથી થયું ત્યાં ગાબડા પડી ગયા છે। બરાબર છે। આ મ્યુનિસિપાલિટીનું થોડું નબળું કામકાજ ઘણું બધું છે। જો રિપેરિંગ અત્યારે ઠાગર જીગર કરે છે, પણ આવું કામ હર વખતે બધી જગ્યાએ નબળું જ થાય છે। બ્રિજમાં ગાબડા પડી ગયા, કઈ નિકાલ થઈ નથી, પાણીનો નિકાલ જ નથી કઈ। આ સમજો ચોમાસામાં આમાં નાલામાં કઈ નિકાલ નથી થતો, આમાં પાણી આમ જતું જ નથી। એને અત્યારે મોટા ગાબડા પડી ગયા। આ એવો ખીલા દેખાય છે। ગાબડા પડી ગયા, આમાં તો જોખમ છે। હવે ક્યારે પડે એનું કઈ નક્કી નહીં। ટ્રેન ઉપરથી હાલતી હોય તો નીચે જે આ માણસો જતા હોય શું હાલ થાય? એવી બીક લાગે અહીંથી પસાર થવા? ડર તો લાગે જ ને। ટ્રેન હાલતી હોય ગાબડા પડ્યા હોય તો જીવનો જોખમ છે આમાં। હજી તો હમણાં જ અંડરપાસ બન્યું છે, 8 મહિના નથી થયા, તોય તે જીવનું જોખમ છે અહીંયા હાલવામાં। જે કોઈ કામ થાય છે રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા, એ કામમાં નબળી કામગીરી થાય છે, એ હકીકત છે। પ્રજાના જે પૈસા છે એનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી, અને જે ઉપયોગ થાય છે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે। એ વાટા ભરું છું, બરાબર। આમાં જ્યાં પાણીનો ભેદ બહારથી આવતો હોય એ તો એમાં કોઈ પણની જો વરસાદ થતી હોય, એ વરસાદ થતી હોય તો એમાં એ પાણી જ્યાં આવતો હોય ને તો એ ગાબડા પડી જાય, સમજ્યા? ચોક્કસ હું તમને આ દ્રશ્ય પણ બતાવીશ કે આ જે અંડરપાસ છે તેમાં ગાબડા પડી ગયા છે। આ રીતના જે અત્યારે ગાબડા છે તેને કાઢવામાં આવી રહ્યા છે। અંડરપાસ 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો। જ્યારથી અંડરપાસ બન્યો છે ત્યારથી અંડરપાસ છે તે વિવાદમાં રહ્યું છે। સૌપ્રથમ આ અંડરપાસમાં પાણી નિકાલ માટેનું જે જોગવાઈ છે તે કરવામાં નહોતી આવી, તેને લઈને 6 મહિના સુધી જે આનું લોકાર્પણ છે તે મુલતવી રાખવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે અંડરપાસ ચાલુ થઈ ગયો છે, પરંતુ ગાબડા પડતા ફરી એક વખત આ હોમી દસ્તુર અંડરપાસ છે તે વિવાદમાં આવ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે